નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ગરવા ગિરનાર પર બિરાજમાન મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી। ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડીએ ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાજ્યપાલને અંબાજી મંદિર ખાતે સેવારત મહંતશ્રીએ પ્રસાદીની ચૂંદડી અર્પણ કરી હતી। રાજ્યપાલ ગિરનાર રોપવેની રોમાંચક સફર ખેડીને અંબામાના દર્શન કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન તેણે ઉડન ખટોલાના માધ્યમથી ગરવા ગિરનારના સૌંદર્યને નિહાળ્યું હતું। રાજ્યપાલશ્રીની આ મુલાકાત વેળાએ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જૂનાગઢના ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપાલિયા, જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉષા બ્રેકોના મેનેજર સહિત ઉપસ્થિત રહ્યા હતા। પ્રસિદ્ધ માધવપુર ગેટના મેળામાં સહભાગી થવા પધારેલા ત્રિપુરાના રાજ્યપાલશ્રીનું કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ ભાવભેર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યપાલને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું। જૂનાગઢમાં એક મહિલા અને 5 શખ્સો દ્વારા હની ટ્રેપ કરી મોરબીના યુવાન પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી રહી હતી, જે અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે મહિલા અને તેને સાથીદારોને પકડી પાડ્યા। જૂનાગઢની જાનવી નામની મહિલાએ મોરબીના પંકજ ડઢાણિયા નામના શખ્સ સાથે સોશિયલ મીડિયાથી વાત કરી મિત્રતા કરી વીરપુર મળવા બોલાવ્યા હતા। ત્યાંથી બિલખા જવાનું કહેતા રસ્તામાં ભેસાણ નજીક છોડવડી ગામ પાસે પહોંચતા જાનવીના અન્ય 3 સાથીદારોને ગાડી રોકી ગાડીમાં બેસી ગયા હતા અને પંકજ મહિલા સાથે ફોટો ખેંચી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે અંગે પંકજ ડઢાણિયાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે જાનવી અને તેના સાથીદારોને પકડી પાડ્યા હતા। આ ઘટનામાં પંકજ ડઢાણિયાના ફઈનો દીકરો કિશન પણ સામેલ છે, જે પંકજ ડઢાણિયા પાસે 10 લાખ રૂપિયા હોવાની ખબર હોઈને રકમ પડાવી લેવા માટે આ આખું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું। પંકજ ડઢાણિયા હાલમાં એક જમીન વેચી હતી, રકમ તેની પાસે હતી, જે પડાવી લેવા તેના ફઈના દીકરા સહિત 6 શખ્સોએ આ હની ટ્રેપ ગોઠવીને પંકજને ફસાવ્યો હતો। કિશન યુવતી અને 3 શખ્સો પંકજને હની ટ્રેપમાં ફસાવી અપહરણ કરી ધમકી આપી પ્રથમ રૂપિયા 50 લાખની માંગણી કરી હતી। ત્યાર પછી 10 લાખ આપી દેવાનું, પછી કિશનને ગોંધી રાખવાનું પણ નાટક કર્યું હતું, પરંતુ ગણતરીની જ કલાકોમાં કાવતરું પકડી પાડ્યું હતું ને આ અંગે પીઆઈ આરબી ગઢવીએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ સુલતાનપુરનો શૈલેષગીરી ઉર્ફે મહારાજ ગોસાઈ છે। આ શખ્સ પ્રિયાની જગ્યાએ જાનવીને ગોઠવી દઈને હની ટ્રેપનો પ્લાન બનાવ્યો હતો। શૈલેષગીરી સામે વર્ષ 2024માં હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો અને યુવાનના કેસમાં શૈલેષગીરી, જાનવી અન્ય 3 શખ્સોની ધરપકડ માટે તેમજ કોઈની સંડોવણી છે કે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 7/4/2025ના રોજ જે બનાવ સામે આવેલો તેમાં ફરિયાદી પંકજભાઈ ભરતભાઈ ડઢાણિયા પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર પોતે મૂળ મોરબીના વતની હોય અને અહીંયા છેલ્લા એકાદ વીકથી જાનવી કરીને કોઈ યુવતી સાથે વોટ્સઅપ મારફતે ચેટ કરતા હોય। આ યુવતીએ તેને વીરપુર ખાતે મળવા બોલાવે તો પોતે પોતાની પંચ ગાડી લઈ અને તેમના ફઈના દીકરા કિશન સોખરિયા સાથે વીરપુર આવેલા અને આ 3 લોકો ગાડીમાં બેસી અને પેલી યુવતીએ બિલખા જવાનું કહેતા જેતપુર થઈ અને ભેસાણ રસ્તે આવતા આ જાનવી કરીને જે યુવતી હતી તે પોતાને વોશરૂમ જવું છે તેવું જણાવતા ગાડી ઊભી રાખેલી। પાછળથી 2 મોટરસાઇકલ ઉપર 4 શખ્સો આવેલા અને તે પૈકી તેમને જાનવીને નીચે ઉતારી એક શખ્સ 2 વ્હીલ ઉપર બેસાડીને નીકળી ગયેલો અને અન્ય 3 જે અજાણ્યા ઈસમો છે તે આ ટાટા પંચ જે ફરિયાદીની ગાડી છે તેમાં બેસેલા અને આ ફરિયાદીને પાછળ બેસાડી આ પોતે શા માટે આ યુવતી સાથે સંપર્કમાં આવેલો છે તેના વિડીયો ઉતારવાની વાત કરતાં અન્ય યુવાને આ બંનેના વિડીયો ઉતારેલા અને ત્યારબાદ આ જાનવી છે મેરિડ છે, તેને 2 દીકરીઓ છે। જો બળાત્કારનો કેસ ના કરવો હોય તો આ બંને જે દીકરીઓ છે તેમને 25 લાખ રૂપિયા આપી દે, આમ કહીને 50 લાખ રૂપિયાની માગણી કરેલી, પરંતુ ફરિયાદી પોતે પૈસા આપવા ના હોય આ માટે છે એ ચેક આપવાનું જણાવતા ચેક પણ આપવા તૈયાર ન થતા અંતે આ જે 3 ઈસમો છે તેમને જણાવેલું કે આ તારો જે ફઈનો દીકરો કિશન છે તે અમારી સાથે રહેશે, જ્યાં સુધી તું પૈસાની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી છે એનું અમે અપહરણ કરીને લઈ જઈએ છીએ, તું તેના માટે રૂપિયાની વ્યવસ્થા થયા બાદ જેતપુર આવશે, આમ જણાવી આ જે ફરિયાદી છે પંકજ
તેને ભેસાણ ઉતારી દીધેલો. પોતાના પરિવારના જે સભ્યોને લઈ અને ભેસાણ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ભેસાણ પીઆઈ ગઢવી સાહેબ અને તેની ટીમ દ્વારા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને આ બનાવને ખરેખર કઈ રીતે બનેલો છે, શું છે તેની મૂળમાં જઈ ફરિયાદીની સૌપ્રથમ ભારતીય ન્યાય સંહિતા મુજબ જે પ્રાથમિક વેરીફાઈ કરવું જરૂરી હોય, તો આ બાબતે છે આ કેસમાં સંડોવાયેલા કિશન સોખરિયા અને અન્ય પ્રિયા કરીને જે યુવતી છે તે બંનેની આગળ પૂછપરછ કરતાં સમગ્ર બનાવ છે ધ્યાને આવેલો કે અગાઉ એક અઠવાડિયા પહેલાં આ પ્રિયા અને ફરિયાદી પંકજ બંને મળેલા. તો તે સમયે પ્રિયાએ છે એ તેના આ ફરિયાદીના મોબાઈલમાં જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે તેમાં 10 લાખ રૂપિયા જેવી રકમની ખ્યાલ આવતા પોતે આ કિશન જે આ ગુના એફઆઈઆરમાં સાજ બનાવેલો છે તેની સાથે મળી અને અન્ય જે આરોપી આખા સંડોવાયેલો છે શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઈ, જાનવી, આ ઉપરાંત અન્ય 3 ઇસમો, આ તમામને 6 આરોપીની ટોળકી બનાવી અને આ ફરિયાદીની પાસેથી 10 લાખ રૂપિયા જે એના એકાઉન્ટમાં હતા, જે તેને જમીન વેચવાથી તેના એકાઉન્ટમાં આવેલા હોય, આ પડાવી લેવા માટે છે એ ફરિયાદીના ફઈના દીકરો કિશનની મદદ લઈ અને તેનું અપહરણનું આખું નાટક ઊભું કરી અને આ પ્રયત્ન કરવામાં આવેલો છે. તો ભેસાણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ગુનાહિત કાવતરાની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. આ પોલીસ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં છે ઝીણવટપૂર્વક તપાસ કરી અને ખરેખર જે ફરિયાદી છે પંકજ દઢાણિયા, તેમને આવી રીતે એમના જે ઇન્કમ છે તે કોઈ હની ટ્રેપના નામે ના લઈ જાય તેની તકેદારી રાખીને પોલીસ દ્વારા હાલ આ પ્રિયાની છે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને અન્ય આરોપીની શોધખોળ શરૂ છે. જૂનાગઢ મહાનગરપાલિકાને આઈસીડીએસ શાખા દ્વારા 7મો રાષ્ટ્રીય પોષણ પખવાડા 2024ની ઉજવણી કરવામાં આવી. વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઈસીડીએસ શાખાનો 7મો રાષ્ટ્રીય પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષ 7મો રાષ્ટ્રીય પોષણ પખવાડિયા 2050ની ઉજવણી દરમિયાન જેમાં જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટેકરના લાભાર્થીઓને મોડ્યુલનો પ્રચાર પ્રસાર કરવો, મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન, બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વાસ્થ્ય જીવનશૈલી અલગ અલગ સ્થિર પર આધારિત અલગ અલગ પ્રવૃત્તિઓ યોજી આંગણવાડી કેન્દ્રો ખાતે ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 8/4/2025ના રોજ આઈસીડીએસ શાખાના મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા 7મો રાષ્ટ્રીય પોષણ પખવાડિયા ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે પ્રોગ્રામ ઓફિસર ચેતલ સોજિત્રા દ્વારા પોષણ પખવાડિયા સુવિધ થીમ ઉપર મોડ્યુલ્સ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામના પગલા ઉપર આંગણવાડીના કાર્યકર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં વધુ સમગ્ર પોષણ પખવાડિયા દરમિયાન દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે દૈનિક સરકારી દ્વારા સૂચવેલી થીમ મુજબ ઉજવણી થાય તે અંગેનું માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી. જૂનાગઢ શહેર વિસ્તારમાં દેશી પીવાના દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા ઇસમ મયુર ડાંગરને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશનની નેસ્તનાબૂદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયત પગલાં લેવાની સૂચના મુજબ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ નોંધાયેલા ગુનાના કામે સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ પીસી સરવૈયા પોલીસ ઇન્સ્પેક્ટર બીડી પોલીસ તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી અંતરે મોકલતા જિલ્લા મેજિસ્ટર અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તરફથી પોલીસ અધિક્ષક મારફતે મોકલતા જિલ્લા મેજિસ્ટર અને જિલ્લા કલેક્ટર જૂનાગઢ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને ગંભીરતા સમજી ત્રવિધ દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમ મયુર બાબુ ડાંગરને યોગીનગર શંકર મંદિર પાછળ ખામધર રોડ જૂનાગઢ વાળા વિરુદ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્ચાર્જ જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા પોલીસ સ્ટાફને વોચ તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા, ચેતનસિંહ સોલંકી, દીપકભાઈ ચૌહાણને સંયુક્ત બાતમી હકીકત મળી કે પાસાના વોરંટના આરોપી મધુરમ બાયપાસ વાટલા ફાટક પાસે આવેલી પ્રજાપતિ ધાબા પાસે હોવાની બાતમીને હકીકતના આધારે તપાસ કરતા હાજર મળી આવતા
અટક કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. નમસ્તે, મારું નામ નિમેશ ચૌધરી છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે યોગ શિબિરનું આયોજન કરેલું છે. આપ સૌ જાણો છો કે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મનની વાતના કાર્યક્રમમાં મેદસ્વીતા મુક્તિની વાત કરી છે અને દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે આ અભિયાનમાં આપ જોડાઓ. તો એ અભિયાનને ઝીલી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આખા સમગ્ર વર્ષ દરમિયાન મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો આપ સૌ જાણો છો કે યોગનો પર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025 આવી રહ્યું છે. તો એના પૂર્વ તૈયારી હેઠળ કાઉન્ટડાઉન પ્રોગ્રામની શરૂઆત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. તો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ આ તમામ કાર્યક્રમો થશે. તો એના અનુલક્ષી જૂનાગઢ ખાતે 9 એપ્રિલ બુધવારના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ શહેરના 5000થી વધુ લોકો ભાગ લેશે અને મેદસ્વીતા મુક્ત થવા માટે સંકલ્પ લેશે. આ કાર્યક્રમ જે છે એક દિવસીય કાર્યક્રમ છે અને આ પ્રથમ શરૂઆત જે છે અવેરનેસ કાર્યક્રમોની થઈ રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા. હવે આવનાર સમયમાં આ શિબિર દરમિયાન આપણે રેસિડેન્શિયલ કેમ્પ પણ કરવાના છે. શિબિર પછી તો આમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને 30 દિવસીય રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પ જે છે ગુજરાતમાં કરવામાં આવશે. તો એની તૈયારી હેતુ પ્રથમ અવેરનેસ પ્રોગ્રામના હેઠળ એક દિવસીય કાર્યક્રમનું આયોજન માનનીય ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ જ ઉર્જાવાન યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં આ શિબિરનું સંચાલન કરવામાં આવશે. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા દેશના વડાપ્રધાન માને મોદી સાહેબના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. આપણું દેશનું સૌભાગ્ય છે કે ભારત દેશને એક યોગી અને આધ્યાત્મિક વડાપ્રધાન બન્યા છે. એ ભારતને વિશ્વગુરુ બનાવવા માંગે છે અને વિશ્વગુરુ બનવાનો માર્ગ યોગનો માર્ગ છે. દરેક વ્યક્તિ જ્યારે યોગી બનશે, યોગ ગુરુ બનશે તો ભારત વિશ્વગુરુ બનશે. ગુજરાત રાજ્ય સરકારે પણ યોગમય ગુજરાતના અભિયાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ગઠન કર્યું છે. છેલ્લા 5 વર્ષથી યોગ બોર્ડ કાર્યરત છે. મને યોગ બોર્ડની સેવાની જવાબદારી મળી છે. અમારા સમસ્ત ગુજરાતમાં 1.5 લાખથી વધુ યોગ ટ્રેનરો છે. અમને એને વધારીને 10 લાખ યોગ ટ્રેનર કરવાના છે. અમારે હાલ 5000 યોગ વર્ગો ચાલે છે, એને વધારીને 50000 યોગ વર્ગો કરવાના છે. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કાર્ય કરે છે. આજે 21 જૂનના કાઉન્ટડાઉનના કાર્યક્રમમાં અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં હું જૂનાગઢમાં આવ્યો છું. જૂનાગઢમાં બહુ વિશાળ સંખ્યામાં જૂનાગઢના લોકો સવારે 5 વાગે ગ્રાઉન્ડમાં આટલી મોટી સંખ્યામાં એક ઐતિહાસિક અને અદ્ભુત કાર્યક્રમ જૂનાગઢમાં થયું છે. આમાં હજારોની સંખ્યામાં લોકો જૂનાગઢમાં જોડાયા છે. આપણા ચેનલના માધ્યમથી પણ સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, રાષ્ટ્ર માટે સહયોગી અને માનવતા માટે ઉપયોગી બનીએ. યોગ અમને શક્તિ આપે છે, યોગ અમને પાવર આપે છે, યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, યોગ ઇમ્યુનિટી વધારે છે, યોગ શરીરનો ભાર પણ ઓછું કરે છે અને મનનો ભાર પણ ઓછું કરે છે. ધન્યવાદ. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે ગુજરાત મેદસ્વીતા મુક્ત બને એમના માટેની પહેલી શિબિર ગુજરાતની અંદર આજે જૂનાગઢ ખાતે યોજાઈ છે. આદરણીય ચેરમેન છે યોગ બોર્ડના શિષપાલજીના નેતૃત્વ નીચે આજે જૂનાગઢ યોગ ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાની જે રીતે યોગના અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો ને યોગના આજે જે યોગા દ્વારા આજે જૂનાગઢને રોગ મુક્ત બનાવવાનું, મેદસ્વીતા મુક્ત બનાવવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ને આખા ગુજરાતની અંદર પહેલી યોગ શિબિર આજે જૂનાગઢમાં યોજાઈ અને આપ જોઈ રહ્યા તો કે અદ્ભુતતાથી લોકોએ એની અંદર પ્રતિસાદ આપ્યો છે. આ જૂનાગઢના ઇતિહાસની અંદર અવળી મોટી સંખ્યા ક્યારે પણ કોઈ કાર્યક્રમની અંદર જોવા નથી મળી. એટલા લોકો યોગ કરવા આવ્યા છે. એટલે યોગ પ્રત્યેની જે આદરણીય નરેન્દ્રભાઈનું સપનું છે કે મારા દેશના નાગરિક, મારા દુનિયાના નાગરિક રોગમુક્ત બને, મેદસ્વીતા મુક્ત બને, એ અભિયાનના સ્વરૂપે આદરણીય નરેન્દ્રભાઈએ 21 જૂન એ યોગ દિવસ ઘોષિત કર્યો હતો અને સમગ્ર વિશ્વએ એમને સ્વીકાર કર્યો હતો. અને આપણા જે પ્રણાલી છે, વૈજ્ઞાનિક કે આધુનિક અને સાંસ્કૃતિક પ્રણાલી છે, એ યોગ હતું એ ફરીથી આજે જીવનની અંદર આવે છે. અને કોઈ વ્યક્તિ રોગી ન રહે અને યોગથી રોગમુક્ત બને એ અભિયાન જ્યારે શરૂ થયું છે, આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ
આ ગુજરાત મેદસ્વીતા મુક્ત બને એમના માટેનું જે અભિયાન શરૂ કર્યું છે ત્યારે એમને પણ વંદન કરું છું.